ગુજરાત યુનિવર્સિટી તોડફોડ મામલે મોટો વળાંક 7 વિદ્યાર્થીઓના એડમિશન રદ નહીં કરવાનો નિર્ણય. ક્લાસ અને પરીક્ષા આપવા મળશે મંજૂરી. યુનિવર્સિટીના અન્ય વિસ્તારોમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કુલપતિ ડોક્ટર નિરંજન ગુપ્તાનો સ્પષ્ટ સંદેશ કે દબાણમાં નિર્ણય નહીં. કેમેરા તોડફોડ અને હત્યાના દાવા નકાર્યા. પુરાવો મળશે તો કડક કાર્યવાહીનો ઇશારો. પોસ્ટર નુકસાન મામલે ફરિયાદ પાછી ખેંચવી મુશ્કેલ. કુલપતિનો સંદેશ, આવી ઘટના ગંભીર ગુનો ગણાશે. હતી નહીં. અમારો સંજ્ઞાનમાં સ્ટુડન્ટ્સના હિતમાં વિદ્યાર્થીને કેન્દ્રમાં રાખીને અમે પોતે આ નિર્ણય લીધું કે આ પહેલી વખત આ છોકરાઓનું નામ આવે છે એટલે આપણે પ્રવેશ રદ કરતા નથી. માત્ર એમને બધી જગ્યા જવા માટે પ્રતિબંધ મૂકીએ છીએ. આઈ કાર્ડ બતાવીને એ માત્ર કક્ષા ભરે અને એક્ઝામ પૂરતું જ એમનો પ્રવેશ માન્ય રહેશે. બાકી કોઈ જગ્યા એને જવાની છૂટ મળશે નહીં. એટલે આવી જાતનો પરિપત્ર ગઈકાલે મારી સિગ્નેચરથી પહેલી વખત રિલીઝ થયો છે. બીજી વસ્તુ આ કે જે એફઆઈઆર થઈ છે, હું માનું છું કે પોલીસ એનો તત્પરે એના ઉપર સંજ્ઞાન લેશે અને આ બહુ જ સિરિયસ બાબત છે. કારણ કે ગુજરાત યુનિવર્સિટી બહુ જાણીતી યુનિવર્સિટી છે. આખા વિશ્વમાં એમનું નામ છે. આપણે ત્યાં લગભગ 350 જેટલા વિદ્યાર્થીઓ ભણે છે બહાર. એટલે આવી યુનિવર્સિટી આવું તોડફોડના સંદર્ભમાં ચર્ચાનો ભાગ બને એ નહીં હોવું જોઈએ. એટલે આમાં કાનૂન તરત જ પગલો લે એ અમારી સરકાર સાથે અને પોલીસને પણ અમારી દરખાસ્ત હતી અને અમે ફોલોઅપ કરી રહ્યા છીએ. ત્રીજી વસ્તુ આ કે ગઈકાલે ઇન્ક્વાયરી કમિટી બેસી, ઇન્ક્વાયરી કરી અને આ ઇન્ક્વાયરીમાં અમારા અમુક એસ્ટેટ ઓફિસર્સ અને સિક્યોરિટી એજન્સીના મોટા લેપ્સીસ સામે આવ્યા છે. એ લોકોને ગઈકાલે જ શો કોઝ નોટિસ આપી દીધી છે. એના સામે અમે કડક શિસ્તભર પગલાં લેવા જઈ રહ્યા છીએ અને ટોટલ સિક્યોરિટીને ગઈકાલે રિફર્બિશ કરાયા છે અને હજી એમાં 1-2 મોટા પગલાઓ લેવામાં આવશે જેની જાણ અમે આપને અગાઉ કરીશું જેમ જેમ આ પગલાઓ સિદ્ધ થઈ જશે ત્યારે. એટલી અમારી આપને સામે રજૂઆત છે કે આ યુનિવર્સિટી બિના ભેદભાવ કોઈ પણ પાર્ટી, સંગઠન, વિચારધારાને ધ્યાનમાં રાખીને નહીં, માત્ર સ્ટુડન્ટ અને યુનિવર્સિટીની જે એમની પ્રસિદ્ધિ છે એને જ ધ્યાનમાં રાખીને આજ સુધી કામ કરતી આવી છે અને આગળ એ કરશે. એમાં સૌથી વધારે જે ધક્કો લાગ્યો એના માટે કે સરદાર વલ્લભભાઈ પટેલ આ યુનિવર્સિટીના સંસ્થાપક છે અને એની પરિકલ્પનાથી આ યુનિવર્સિટી અસ્તિત્વમાં આવી. બાબા સાહેબ આંબેડકર, મહાત્મા ગાંધીજી એવા મહાપુરુષોને પણ એ લોકો બાદ નથી રાખ્યા અને જે બેરહમી છે એના લખાણ, લેટર્સ અને પત્રો ફાડ્યા છે. સ્ટુડન્ટ્સ માટે એટલા માટે મુકાવવામાં આવતો હોય કે કોઈને કોઈ આગળ વધીને સંશોધનો કરવા હોય તો જે હકીકતો ઓલરેડી પબ્લિક ડોમેનમાં નથી ત્યાં મૂકવી હોય છે. એમાં જરૂરી નહીં બધી બાબતોથી એને જ્ઞાન હોય તો એવા જ્ઞાન યુનિવર્સિટીના આંગણે જ મળતું હોય છે. આ અભિપ્રાયથી બહુ જ ઇમ્પોર્ટન્ટ પણ સંશોધનો પછી મેળવેલ જે મટીરિયલ હતો એ ડિસ્પ્લે કરવામાં આવ્યો. હું બહુ જ ખાતરીપૂર્વક કહી દઉં છું આ ડિસ્પ્લેડ મટીરિયલ કોઈ વિચારધારાને એ કરવા માટે હતું જ નહીં, એકેડમિક રિસર્ચ મટીરિયલ હતું. એટલો જ મારે કહેવું છે. આપણા કોઈ પ્રશ્નો હોય તો મેડમ આપ કહી રહ્યા છો કે ભૂલથી લખાઈ ગયું હતું. જનરલી નહીં, હું નથી કહેતી ભૂલથી, હું ભૂલ નથી કહેતી. એ વખતે એફઆઈઆર કરાવવાની હતી. એફઆઈઆર માટે એક લેટર તરત જ અહીંયાથી સત્તાધીશ પાસેથી પોલીસમાં જાવ જોતું હતું અને જે તે વખતે ખાલી કુલ સચિવે કર્યો એવું નથી, અમે બે સતત ફોન ઉપર સંપર્કમાં હતા. એ વખતે જે માહિતીઓ મળતી હતી એ માહિતીઓમાં જે ચહેરાઓ સામે આવતા હતા તો લાગ્યો કે આને પૂર્ણતયા પ્રવેશ બંધ રાખવું જોઈએ એટલે પ્રવેશ રદ કરવામાં આવ્યો. પણ ગઈકાલે જ્યારે હજી ઇન્ક્વાયરી આગળ વધી ત્યારે જોયું કે જેના પ્રવેશ રદ થયા છે એ કદાચ પહેલી વખત આવું કૃત્યમાં પકડાયા એટલે આ ચેન્જ કરવામાં આવ્યું છે.
બીજી એમની ફરિયાદ ABVP ને લઈને છે અને કેટલાક વિડીયો અમારા સુધી પણ આવ્યા છે જે પ્રકારે તમે અમારા વિડીયો સંસ્થાના જોઈને કાર્યવાહી કરી થઈ રહ્યા છે તો એમાં ABVP ના પણ વિડીયો સામે આવ્યા છે એમાં કેટલીક તોડફોડ એ પ્રકારનો આક્ષેપ કરવામાં આવ્યો છે એમની સામે કોઈ કાર્યવાહી અથવા તો ABVP ના હું ખાતરીપૂર્વક કહું છું અત્યાર સુધી ABVP ના તોડફોડ કરતા એક પણ આ 3-4 દિવસના બાબતમાં મારી પાસે કોઈ વિડીયો આવ્યો નથી.